અમદાવાદના ગોતા ઘાટલોડિયા જ નહીં પરંતુ પૂર્વ વિસ્તારના ધનાસુથારની પોળના લોકો પણ ગંદા પાણીથી પરેશાન। આ એક મહિનાથી સમસ્યા પાણીની છે। પાણીની સમસ્યા એવી છે કે સવારે કલાક તો પ્રદૂષણવાળું આવે અને પછી ચાલુ થાય તો ધીમું ધીમું આવે। પપ્પાને હમણાં અઠવાડિયાથી ઝાડા ઉલટીને કે બહુ થઈ ગયા છે, બહુ જ ઝાડા ઉલટી થઈ ગયા છે। ઘરમાં બધા વારાફરતી બીમાર પડતા રહે છે। માટી, કીડા, સાંપોલિયા, પછી જીવડા બધા કેટલું આવે છે। માટી તો એટલી બધી આવે છે ને 4-5 ડોલ તો ધોળી જ દેવી પડે છે। પાણીનો બહુ જ ઇસ્યુ છે, બહુ જ ખરાબ પાણી આવી રહ્યું છે। અહીંયા કેટલા વર્ષોથી પાણી ખરાબ આવે છે। અહીંયા કમસે અડધો કલાક પાણી એમને જવા દો, દોઢ જ પાણી આવે છે। ગંદા પાણીથી ત્રસ્તા લોકો છે અમદાવાદના ધનાસુથારની પોળના લોકો। શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલી ધનાસુથારની પોળમાં લોકો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે। દરરોજ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પાણી દુર્ગંધયુક્ત તો હોય જ છે, સાથે જ આ પાણીમાં જીવાતો પણ આવે છે। પાણીમાં ઈયળ, કાનખજૂરા જેવા જંતુઓ પણ આવતા હોવાનો લોકોએ દાવો કર્યો છે। પાણી એટલું ખરાબ આવે છે કે માણસો તો શું, પશુઓ પણ ન પીવે। ગંદા પાણીને લઈ અનેક વખત કોર્પોરેશનને ફરિયાદ કરી છે, છતાં નિકાલ થયો નથી। આ ગંદા પાણીની સમસ્યાને કારણે વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ પણ સતત વધી રહ્યા છે। તંત્ર દ્વારા માત્ર ઉપર છલ્લું વોશઆઉટ કરીને સંતોષ માની લેવાય છે, પરંતુ ગટરની લાઈનો પીવાના પાણીમાં ભળી જવાની આ કાયમી સમસ્યાનો કોઈ નિકાલ કરાતો નથી। તો ઘાટલોડિયામાં અનેક લોકો હોસ્પિટલ ભેગા થયા હોવા છતાં એએમસી તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં છે। જો હજુ પણ તંત્ર જાગે નહીં તો અમદાવાદમાં ઇન્દોર વાળી થતા વાર નહીં લાગે।